નમસ્કાર. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને અસામાજિક તત્વોને મુખ્ય પ્રવાહમાં જોડવાના હેતુથી સાવરકુંડલા ડિવિઝનમાં અનોખી પહેલ કરવામાં આવી. ડીવાયએસપી વિરલ ચંદનના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લિસ્ટેડ બુટલેગરો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને કાયદાનું પાલન કરવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને સમાજમાં જવાબદાર નાગરિક તરીકે જીવન જીવવા કડક તાકીદ કરવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજરોજ રવિવારના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, ગુજસી ટોકના આરોપીઓ આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી. જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ, એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમને વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી. વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ અને સૂચન આપવામાં આવેલા છે.